હું લોકોના ઘરે દૂધ વેચવાનું કામ કરતી હતી. હું દેખાવમાં ખૂબ જ સુંદર હતી. મારી સુંદરતા જોઈને કોઈ પણ એવો અંદાજ લગાવી શકતું નહોતું કે હું એક પરણેલી સ્ત્રી છું. મારા લગ્ન નાની ઉંમરે થયા હતા. લગ્નને લઈને દરેક છોકરીની જેમ મારા પણ ઘણા સપના હતા. પરંતુ મારો પતિ એક નંબરનો દારૂડિયો હતો. મજબૂરીમાં હું લોકોના ઘરે ગાયનું દૂધ વેચીને મારા ઘરનો આખો ખર્ચો ચલાવતી હતી. કારણ કે મારા બે નાના બાળકો પણ હતા. મારું દિલ ખૂબ થતું હતું કે મારો પતિ રાતભર મને પ્રેમ કરે. મારી પણ ઘણી બધી ભાવનાઓ હતી. પણ હું જ્યારે કોઈ હેન્ડસમ છોકરાને જોતી તો મારું દિલ તેના પર આવી જતું. હું દૂધ વેચવાની સાથે મારી જરૂરિયાત પણ પૂરી કરતી હતી. હું એક નાની ઉંમરની સ્ત્રી હતી. મારામાં રાતભર પતિ સાથે ક્રિકેટ રમવાની તાકાત ઘણી વધારે હતી. એક દિવસ હું એક નવા બંગલા પર દૂધ વેચવા ગઈ હતી. ત્યાંનો માલિક મને ખૂબ જ ઊંડી નજરથી જોઈ રહ્યો હતો. એ માલિકને જોતાં જ મારી અંદરની ભાવનાઓ તરત જ ઉમટી પડી હતી. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું હતું. હવે આ જ કામ દરરોજ શરૂ થઈ ગયું હતું. એ માલિક પણ દૂધના બહાને મને સ્પર્શ કરવાની કોશિશ કરતો હતો, જેનાથી મારા તનબદનમાં એક વીજળી જેવી ચમક આવી જતી. એક દિવસ માલિકના ઘરે કોઈ નહોતું. જેણે હું દૂધ આપવા ત્યાં ગઈ તો તે મને કહેવા લાગ્યો કે આજે મારું દૂધ લેવાનું મન નથી. આ સાંભળીને હું થોડી ઉદાસ થઈ ગઈ. ત્યારે જ તે મને કહેવા લાગ્યો કે આજે મારું મન તારી સાથે પ્યારી પ્યારી વાતો અને તારી સાથે આજે આખો દિવસ ક્રિકેટ રમવાનું મન થઈ રહ્યું છે. જો તું તારો થોડો સમય મને આપીશ તો તેના બદલે હું તને ખૂબ સારી કિંમત પણ આપીશ. આ સાંભળીને મારા ચહેરા પર એક શૈતાની મુસ્કાન આવી ગઈ હતી અને ત્યાણે જ તેણે મારો હાથ પકડીને મને પોતાની સાથે પોતાના રૂમમાં લઈ ગયો હતો. પછી લાઇટ બંધ કરીને તેણે કહ્યું, મારા તેલથી આખા શરીરમાં માલિશ કરી દે. તેના પછી હું તને કહું છું. મારું નામ અમૃતિ હતું. મારી ઉંમર 16 વર્ષ હતી. હું એક ખૂબ જ ગરીબ ગામમાંથી આવતી હતી. મારા માતા પિતા બાળપણમાં જ ગુજરી ગયા હતા. મારા ભાઈએ મને પાળી પોષીને મોટી કરી હતી. પણ જ્યારે મારા ભાઈના લગ્ન થયા તો ભાભી આવ્યા પછી મારા ભાઈમાં ઘણો બદલાવ આવવા લાગ્યો હતો. મારી ભાભી દિવસભર મારી પાસે ઘરનું કામ કરાવતી હતી. તેમણે મને ઘરમાં પૂરી નોકરાણી બનાવીને રાખી હતી. હું જ્યારે પણ મારા ભાઈ પાસેથી થોડા પૈસા માંગતી તો ભાઈને મોઢું બગાડીને કહી દેતી, એને પૈસા આપવાની કોઈ જરૂર નથી, છોકરીની જાત છે, બગડી જશે. જો તેને પૈસા આપ્યા તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. આ જ આગળ ચાલીને બીજી વસ્તુઓની પણ ડિમાન્ડ કરવા લાગશે, જે બિલકુલ યોગ્ય વાત નથી. કાલે તેની પણ લગ્ન થશે, બીજાના ઘરે જશે ત્યારે આ બધું કરતી રહેશે. તમારું જ નામ ખરાબ થશે ને. મારી ભાભી હંમેશા મારા ભાઈને ભડકાવતી હતી. ધીમે ધીમે મારો ભાઈ પણ તેની પત્નીની વાતોમાં આવીને મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતો હતો. હું મનોમન ખૂબ દુઃખી થઈ જતી. હું જ્યારે પણ મારી બહેનપણીઓ સાથે બેસતી તો મારા બધા દુઃખ દર્દ તેમને જણાવતી. બહેનપણીઓ સાથે બેસીને મારું પણ મન લાગી જતું. મારી બધી બહેનપણીઓના લગ્ન મારા પહેલાં થઈ ગયા હતા, કારણ કે અમારા ગામમાં છોકરીઓના લગ્ન નાની ઉંમરે જ કરી દેવામાં આવતા હતા. પણ માતા પિતા છોકરીઓના લગ્નમાં છોકરાવાળાઓને મોં માંગી કિંમત પણ આપતા હતા. બહેનપણીઓના લગ્ન થતાં જોઈને મારા પણ ઘણા અરમાન જાગ્યા હતા. મારું પણ મન હતું કે મારા લગ્ન એક એવા માણસ સાથે થાય જે મને ખૂબ પ્રેમ કરે. મારી બહેનપણીઓ પણ મને સુહાગરાતની રાતો વિશે જણાવતી હતી. તે સાંભળીને મારી પણ ભાવનાઓ બેકાબૂ થતી. હું નાની ઉંમરની હતી એટલે મને સુહાગરાત વિશે બિલકુલ જ્ઞાન નહોતું. મારી બહેનપણીઓ પાસે મોબાઈલ હતા એટલે મને બધી એવી વિડીયો કાઢીને ખૂબ જ આરામથી બતાવતી. શરૂમાં તો મને તે બધું જોવામાં ખૂબ જ શરમ આવતી, પણ હવે ધીમે ધીમે મારામાં તે વિડીયો જોવાની હિંમત પેદા થવા લાગી હતી. હું હવે દરરોજ તે વિડીયો જોતી અને એવું જ વિચારતી પણ હતી કે હું પણ આ જ રીતે મારા પતિ સાથે લગ્નની રાત્રે પ્રેમ વરસાવીશ. હું તે વિડીયોમાં દરેક પ્રકારના પ્રેમ કરવાની રીત જોતી. હવે હું દિવસ-રાત એ જ વિચારતી કે જ્યારે મારા પણ લગ્ન થશે તો હું ખૂબ મજા કરીશ. ધીમે ધીમે હવે મારા પણ લગ્નની ઉંમર થઈ ચૂકી હતી. આ જ કારણે ભાઈએ કહ્યું કે તે મારા માટે સંબંધ શોધી રહ્યા છે. આ સાંભળીને ભાભી તરત ઊભી થઈ. તે કહેવા લાગી, તમને કોઈ જરૂર નથી. જ્યારે ભાઈએ ભાભી તરફ જોયું તો તે ડરીને સહેમીને કહેવા લાગી, મારો મતલબ કે હું પોતે મારી નણંદ માટે સારો સંબંધ શોધીશ. આ સાંભળીને મારા ચહેરા પર એક સ્મિત આવ્યું. મેં વિચાર્યું કે ચાલો આજે ક્યાંક ને ક્યાંક ભાભીના દિલમાં મારા માટે મોહબ્બત જાગી છે, કારણ કે તે પણ એક સ્ત્રી છે અને તે મારા લગ્ન પણ એક સારા ઘરમાં કરાવશે. ત્યારે ભાભી એક દિવસ અમને કહેવા લાગી કે અમૃતિનો એક છોકરા સાથે સંબંધ નક્કી કરી દીધો છે. જ્યારે મેં આ વાત સાંભળી તો ભાભીને કહ્યું, ભાભી તમે તો એ છોકરાને મને મળાવ્યો જ નહીં.
ત્યારે ભાભી કહેવા લાગી, આ કોઈ વાત થઈ? જે છોકરીઓ લગ્ન પહેલાં જ છોકરાઓને મળતી હોય છે તેમના લગ્ન સારા નથી ચાલતા. પણ ભાભી તો એ છોકરાને મારા ભાઈને પણ મળાવી શકતી હતી. ખરેખર મારી ભાભી ખૂબ જ ચાલાક સ્ત્રી હતી. તેમને ખબર હતી કે મારા લગ્નમાં તેમને છોકરાવાળાઓની ડિમાન્ડ મુજબ દહેજ આપવું પડશે. તેમણે ખૂબ જ ચાલાકીથી મારા ભાઈને કહ્યું કે તેમણે મારો સંબંધ એક ખૂબ જ સારા ઘરના છોકરા સાથે કરાવ્યો છે. અને ખુશીની વાત તો એ છે કે એ છોકરાના પરિવારવાળાઓએ લગ્નમાં કોઈ પણ ડિમાન્ડ રાખી નથી, એટલે કે આપણો કોઈ ખર્ચ નહીં થાય. આ સાંભળીને ભાઈ કહેવા લાગ્યા, આ તો ખૂબ જ સારી વાત છે. મને મારી પત્ની પર પૂરો વિશ્વાસ છે. તે મારી બહેન માટે યોગ્ય જ પસંદ કરશે. હવે લગ્નના દિવસો ખૂબ નજીક આવી રહ્યા હતા અને મેં હજી સુધી વરરાજાને પણ જોયો ન હતો. ભાભીએ ચૂપચાપ મને સોફા પર લઈ જઈને બેસાડી દીધી. હું ખૂબ બેચેન થઈ રહી હતી. હવે આવનારા જીવન વિશે વિચારી રહી હતી. જ્યારે મારું પોતાનું ઘર હશે, મારો પોતાનો પરિવાર હશે, મારે મારા ભાઈ ભાભીના ઘરે નોકરાણી બનીને બિલકુલ નહીં રહેવું પડે. પણ હું કદાચ ખોટી હતી. ક્યારેક ક્યારેક આપણે જે વિચારીએ છીએ તેવું આપણને બિલકુલ નથી મળતું, કારણ કે નસીબમાં આપણા શું લખ્યું છે એ આપણને બિલકુલ ખબર હોતી નથી. ખૂબ જ સાદગી સાથે તે રાત્રે મારા લગ્ન થઈ ચૂક્યા હતા. હું લગ્ન કરીને મારા પતિ સાથે સાસરે જતી રહી હતી. જ્યારે હું ઘરની અંદર દાખલ થઈ તો એક ખૂબ જ જૂનું ઘર હતું, જ્યાં દિવાલો પર પણ બિલકુલ પેઇન્ટ કરવામાં આવ્યો નહોતો. મેં વિચાર્યું કે લગ્નવાળું ઘર છે, ઓછામાં ઓછું છોકરાવાળાઓએ પોતાના ઘરનું રિપેરિંગ તો કરાવી લેવું જોઈતું હતું. પણ મેં તે વાત પર વધારે ધ્યાન ન આપ્યું. ઘરનું વાતાવરણ પણ ખૂબ જ અલગ લાગી રહ્યું હતું, બલકે અમારા ઘર કરતાં પણ આ ઘર ખૂબ જ નાનું હતું. ઘરમાં મારી સાસુ અને મારા પતિ જ એકલા રહેતા હતા. મારી સાસુ થોડી વૃદ્ધ હતી, બંને પગે અપંગ હતી. આ જ કારણે થોડી વિધિઓ કર્યા પછી તે પોતાના રૂમમાં જતી રહી હતી. પણ જેવું જ મારા પતિએ મને મારા રૂમ સુધી પહોંચાડી, રૂમની હાલત જોઈને હું થોડી પરેશાન થઈ ગઈ હતી, કારણ કે ઘર એવું હતું જાણે સદીઓથી વિખરાયેલું પડ્યું હોય. બિલકુલ પણ અહીં સફાઈ નામની કોઈ વસ્તુ દેખાતી નહોતી. મારા પતિએ મને રૂમમાં મોકલીને કહ્યું કે હું થોડીવાર પછી પાછો આવું છું, તું બેસીને અહીં આરામ કર. હવે હું પલંગ પર બેસીને ખૂબ જ ઉત્સુકતાથી મારા પતિની રાહ જોઈ રહી હતી. મેં વિચાર્યું કે ચાલુ, ઘર જેવું પણ હોય પણ પતિ તો સારું નીકળશે, કારણ કે તેણે લગ્નમાં અમારી પાસે કોઈ પણ ડિમાન્ડ નહોતી કરી. આ જ કારણે હું ખૂબ ખુશ હતી. આજે ફરી રાત્રે મારો પતિ મોડો પાછો આવ્યો અને આજે ફરી તે પૂરી નશાની હાલતમાં પાછો ફર્યો હતો. તે જોઈને હું ફરીથી ખૂબ જ પરેશાન થવા લાગી. આજે પણ મારા પતિએ પહેલી રાતની જેમ મારા પર પોતાની હેમાનિયત બતાવી હતી. મેં ઘણીવાર તેમને પાછળ હટાવવાની ખૂબ કોશિશ કરી હતી, પણ મારા પતિની પકડ એટલી મજબૂત હતી કે હું તેમને મારાથી દૂર પણ ન કરી શકી. મને ધીમે ધીમે સત્ય સમજાવવા લાગ્યું હતું કે મારી ભાભીએ મારી સાથે ખૂબ ખોટું કર્યું છે. તેમણે મારું જીવન બરબાદ કરી દીધું છે. તેમણે જ મારું લગ્ન એક શરાબી સાથે કરાવી દીધું, જેના બદલામાં સાસરિયાઓએ કોઈ ડિમાન્ડ નહોતી રાખી. મારું દિલ ખૂબ દુઃખી હતું. હું જઈને મારા ભાઈને પણ બધી સચ્ચાઈ વિશે જણાવું, પણ મને ખબર હતી કે મારો ભાઈ ફરીથી મારા પર વિશ્વાસ નહીં કરે અને પછી તે ભાભીનો જ સાથ આપશે. આ જ કારણે મેં તેને મારું નસીબ સમજીને આગળનું જીવન જીવવાનું શરૂ કરી દીધું. ઘરની હાલત પણ ખરાબ થતી જતી હતી, કારણ કે મારો પતિ એક દિવસ પૈસા કમાતો તો 3 દિવસ બેસીને જુગાર, દારૂ આ બધામાં ઉડાવી દેતો. હું ભણેલી ગણેલી પણ વધારે નહોતી કે ક્યાંક નોકરી પણ કરી શકું. મારી સાસુએ કહ્યું કે તારે જ પોતાનો હાથ પગ ચલાવવો પડશે. મારી સાસુના પિયરમાંથી તેમને 2 ગાય મળી હતી. ગાયનું બધું કામ પહેલાં તો મારો પતિ કરતો હતો, પણ જ્યારે હું આવી ગઈ તો મારી સાસુએ મારા માથે સોંપી દીધું. મેં પણ ધીમે ધીમે ગાયનું દૂધ વેચવાનું શરૂ કરી દીધું. હું દૂધ વેચવા માટે લોકોના ઘરે જતી હતી. ધીમે ધીમે મારી હાલત ઠીક થવા લાગી હતી, પણ મારો પતિ ક્યારેક ક્યારેક તે પૈસા પણ જબરજસ્તી મારી પાસેથી છીનવીને દારૂ પીવા માટે જતો રહેતો. હું મારા નસીબને ખૂબ જ કોસતી રહેતી. ત્યારે મને એક દિવસ ખબર પડી કે હું મા બનવાની છું. મા બનવાની ખુશીમાં મને મારા જીવનમાં એક રોશનીની કિરણ દેખાઈ હતી. બાળકને જોઈને જ મેં મારા આવનારા જીવન વિશે વિચારી લીધું હતું. આખરે 9 મહિના પછી મેં 2 જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. હવે ધીમે ધીમે ઘરની સમસ્યાઓ ફરીથી ખરાબ થવા લાગી હતી, કારણ કે મારો પતિ તો કોઈ કામ બિલકુલ નહોતો કરતો. તેને બિલકુલ પણ મારા બાળકોને કોઈ ફિકર નહોતી. 1 મહિના પછી મેં ફરીથી દૂધ વેચવાનું કામ શરૂ કરી દીધું હતું. મેં બીજી જગ્યાએ જઈને લોકોના ઘરે દૂધ વેચવાનું શરૂ કરી દીધું.
ધીમે ધીમે મારા દૂધનું વેચાણ વધવા લાગ્યું હતું, જેનાથી મારા ઘરની સમસ્યાઓ ખૂબ ઠીક થવા લાગી હતી. ત્યાં એક માણસ હતો જે મને મોટી મોટી આંખોથી ઘૂરીને કહેવા લાગ્યો, તારી ઉંમરથી તો એવો અંદાજ બિલકુલ નથી લાગતો કે તું 2 બાળકોની માતા હોઈશ. હવે હું દરરોજ દૂધ આપ્યા પછી તે માણસ સાથે વાતચીત કરતી. તે માણસ ખૂબ જ શરીફ ઇન્સાન લાગી રહ્યો હતો. તેણે જણાવ્યું હતું કે તેને એક બાળક છે અને બાળકની ડિલિવરી પછી તેની માતા ગુજરી ગઈ હતી. આ જ કારણે ત્યારથી તે બાળકને પોતે જ સંભાળી રહ્યો છે. એક દિવસ મારું બાળક ખૂબ બીમાર થઈ ગયું હતું. ડૉક્ટરે કહ્યું કે બંને બાળકો જોડિયા હોવાને કારણે બંનેને જ હોસ્પિટલમાં દાખલ કરવા પડશે, કારણ કે બાળકોને ન્યુમોનિયા થઈ ચૂક્યો હતો. તેના માટે ઘણા બધા પૈસાની જરૂર પડશે. હું દોડતી તે માણસના ઘરે પહોંચી હતી. તે મને એટલી ગભરાયેલી જોઈને તે માણસ મને કહેવા લાગ્યો, શું થયું અમૃતિ? મેં જલ્દી તેની આગળ હાથ જોડી દીધા કે મને હમણાં જ થોડા પૈસાની ખૂબ જરૂર છે. મારા બંને બાળકો બીમાર છે. થોડીવાર તો તે માણસ વિચારવા લાગ્યો. પછી તેણે મને એક એવી વાત કહી જે સાંભળીને મારા આખા શરીરમાં સનસની દોડી ગઈ હતી. તે માણસ મને કહેવા લાગ્યો, આજે હું તારી પાસેથી દૂધ બિલકુલ નહીં લઉં. મેં કહ્યું, તમે આ બધી વાતો કેમ કરી રહ્યા છો? ત્યારે તે કહેવા લાગ્યો, કારણ કે હું ઈચ્છું છું કે તું મારી સાથે લગ્ન કરી લે. તે કહેવા લાગ્યો, મારો આમાં બિલકુલ પણ કોઈ ખોટો ઈરાદો નથી. જો મારી પત્ની આ દુનિયામાં નથી અને મને પણ મારા બાળક માટે એક માની જરૂર છે. તે મારા બાળકને એક મા જેવો પ્રેમ આપ્યો અને મારું બાળક પણ તારી સાથે ખૂબ સારી રીતે ભળી ગયું છે અને તું મને સારી પણ લાગે છે. આ જ કારણે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. ત્યારે હું થોડીવાર ચૂપ રહી. તે મોટી મોટી આંખો કરીને મને જોઈ રહ્યો હતો. ત્યારે તે મને કહેવા લાગ્યો, તું તારા પતિની પણ બિલકુલ ફિકર ન કર. તેમ પણ હું તેને થોડા પૈસા આપીને તેને ડિવોર્સ અપાવી દઈશ, જેથી તું આરામથી મારી સાથે લગ્ન કરી શકે. જો આમાં તારું પણ ભલું છે, કારણ કે તને પણ ખબર છે કે તારો પતિ ક્યારેય પણ તારા આવનારા સમયમાં તારા બાળકોની સાથે બિલકુલ ઊભો નહીં રહે. તે તો એક શરાબી ઇન્સાન છે અને એક શરાબી ઇન્સાન સાથે જિંદગી શું હોય છે તે તું સારી રીતે જાણે છે અને તું ક્યાં સુધી આમ ધક્કા ખાતી રહીશ? મેં ચૂપચાપ તે માણસની બધી વાતો સાંભળતી રહી. તે માણસ જે વાતો કરી રહ્યો હતો તે એક રીતે ખૂબ જ સાચી કહી રહ્યો હતો. જો આજે હું તે માણસની વાત નથી સાંભળતી તો આ તો મારા બાળકના જીવનનો સવાલ છે. મારે મારા બાળક માટે તે માણસ સાથે લગ્ન કરવા જ પડશે. ત્યારે મેં તે માણસની વાત માની લીધી. પછી તે માણસે મારા કહેવા મુજબ મને 2 લાખ રૂપિયા આપ્યા. થોડા દિવસ પછી તે માણસ મારા ઘરે પહોંચ્યો. તેણે મારા પતિને 1 લાખ રૂપિયા આપ્યા. તેના બદલે મારા પતિએ મને ડિવોર્સ આપવાની ડિમાન્ડ કરી હતી. તેણે એકવાર પણ મારા વિશે બિલકુલ નહોતું વિચાર્યું. ચૂપચાપ ડિવોર્સના પેપર પર સાઇન કરી દીધા હતા. મેં તે માણસ સાથે કોર્ટમાં જઈને લગ્ન કરી લીધા હતા. પછી હું તેના ઘરે આવીને રહેવા લાગી હતી. તે માણસ ખરેખર સારો ઇન્સાન હતો. તે મારા બાળકોને પણ બિલકુલ ફરક નહોતો કરતો. તેણે મારા બાળકોને પણ પોતાના બાળકોની જેમ જ પ્રેમ આપ્યો હતો. હવે ધીમે ધીમે મને પણ તે માણસની મોહબ્બત થવા લાગી હતી. લગ્ન થઈ ગયા પછી અમે એકવાર પણ એકબીજાની નજીક નહોતા આવ્યા. ન જ મારી આ માણસ સાથે સુહાગરાત થઈ હતી, કારણ કે મારા પતિએ મને કહ્યું હતું કે જ્યારે તું ઈચ્છીશ ત્યારે જ હું તારી નજીક આવીશ. પછી અમે બંને એકબીજાને ગળે લગાડ્યા. પછી અમે એકબીજા પર ખૂબ પ્રેમ વરસાવ્યો. આજે મારી જન્મોની તરસ છીપી ચૂકી હતી, કારણ કે હું આ જ પ્રકારના પ્રેમને ભૂખી હતી. મારા લગ્નને લઈને જે સપના હતા તે આજે પૂરા થયા હતા. તમે લોકો જણાવો, શું મેં મારા બીજા પતિ સાથે લગ્ન કરીને ખોટું કર્યું કે બરાબર? હું તમારા બધાના કમેન્ટ્સ વાંચવામાં ખૂબ આનંદ અનુભવું છું અને તે બધાનું હું ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું જે લોકો મારી વિડીયોને જુએ છે, લાઇક કરે છે અને શેર કરે છે. ખુશ રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો.